આજે હું તમને કહીશ કે 2D અને 3D માં શું ડિફરન્સ છે. 2D અને 3D એ સોનોગ્રાફી દરમિયાન બાળકને જોવાની અલગ અલગ ટેકનિક છે. 2D માં બાળકને લગતી માહિતી આપણને સિંગલ 2 ડાયમેન્શનલ ઇમેજમાં મળે છે. 3D ઇમેજમાં મલ્ટિપલ 2D ઇમેજીસનો ડેટા મર્જ કરીને એક 3 ડાયમેન્શનલ પિક્ચર તૈયાર કરવામાં આવે છે, જેથી આપણે બાળકની રિયલિસ્ટિક ઇમેજ જોવા મળે છે. 2D માં આપણે બાળકને થ્રુ એન્ડ થ્રુ જોતા હોઈએ છીએ, એટલે એના ઓર્ગન્સને વ્યવસ્થિત એમાં ચેક કરી શકાય છે, જેથી ખોડખાપણની સોનોગ્રાફી માટે 2D ટેકનિક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. 3D માં બાળકનો ચહેરો, એના ફીચર્સ, હાથ, પગ, ક્યારેક એમની આંગળીઓ, કરોડરજ્જુનો ભાગ વધારે ક્લિયરલી જોઈ શકાય છે. બહારથી દેખાતી ખોડખાપણ, જેમ કે હોઠમાં કોઈ પ્રોબ્લેમ હોય, ક્લેફ્ટ લિપ હોય, હાથની પ્રોબ્લેમ હોય, ક્લબ હેન્ડ, પગમાં ક્લબ ફૂટ હોય, કાનના શેપમાં જો કોઈ પ્રોબ્લેમ હોય, કરોડરજ્જુમાં કોઈ પ્રોબ્લેમ હોય, જેમ કે સ્પાઇના બાયફિડા, તો આ વસ્તુને આપણે 3Dમાં પેશન્ટને બતાવી શકીએ છીએ. ટૂંકમાં એનોમલી સ્કેન ખોડખાપણની સોનોગ્રાફીમાં 2D સોનોગ્રાફી તો જરૂરી છે જ બાળકના બધા સ્ટ્રક્ચર્સને જોવા માટે. 3D સોનોગ્રાફી એમાં એડ ઓન તપાસ છે, જેમાં તમે બાળકની રિયલિસ્ટિક ઇમેજ જોઈ શકો છો.